સુરેન્દ્રનગરથી તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના સામે આવી છે। 200થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે, જ્યારે 5 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર હોવાથી તેમને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી છે। ચુડાની કેજીબીવી હોસ્ટેલમાં 270થી વધુ વિદ્યાર્થીનીઓ રહે છે। પ્રાથમિક માહિતી મુજબ ભોજનમાં પીરસાયેલી ખીર ખાધા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટીની ફરિયાદ શરૂ થઈ હતી। દર્દીઓની સંખ્યા વધતા 108 એમ્બ્યુલન્સ મારફતે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। બીજી તરફ વાલીઓનો આક્ષેપ છે કે ઘટનાની જાણ સમયસર પરિવારજનોને કરવામાં આવી નહોતી અને હોસ્ટેલના જવાબદાર અધિકારીઓ પણ હોસ્પિટલમાં હાજર ન હોવાથી રોષ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક જનપ્રતિનિધિઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર માટે ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી। હાલ આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। બોલો, મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ ચૌહાણ, ગામ ચોકડી। અમારે એક ભાઈની છોકરી હતી હોસ્ટેલમાં, હજી લગી એમને લોકોએ જાણ નથી કરી। હમણાં મેસેજ નાખ્યો કે આ રીતના દવાખાને છે। સવારનો આ બનાવ બનેલો હોય। શું થયું તો છોકરીઓને? હવે એમ કે કંઈ ખાવામાં આવી ગયું, પણ શું ખાવામાં આવ્યું એ જે ખબર નથી। તપાસ થાય પછી ખબર પડે। કેટલીક દીકરીઓને આવું થયું છે? હવે અહીંયા કણે 270 છોકરીઓ હતી, એમાં ઘણી બધી છોકરીઓને આવું છે। કઈ કઈ હોસ્પિટલમાં લઈ ગયા? હવે ચુડાથી તો આ સુરેન્દ્રનગર લાવ્યા, અમે આ સુરેન્દ્રનગર આવ્યા છીએ અત્યારે। સુરેન્દ્રનગર કેટલીક દીકરીઓને લેવાની એ તો ખબર નથી, પણ ઘણી દીકરીઓને લાવ્યા એમ કે। શું બધા વાલીઓની શું માંગ છે આમાં? શું થવું છે? અમે તપાસ થવી પડે આમાં, કે જેને આ લોકોએ આ વસ્તુ કરી એને કાયદેસરની સજા થવી પડે। ઈ સાહેબ શું કહેશો? કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગોખરવાડા તાલુકો ચુડા ખાતે 200 કરતાં વધારે દીકરીઓને ફૂડ પોઈઝનિંગ થતાં આજે એની અસર જોવા મળતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ, સિયુસા હોસ્પિટલ, સાયલા CHC, ચુડા CHC, લીંબડી હોસ્પિટલ ખાતે અલગ અલગ દીકરીઓને એડમિટ કરવામાં આવી છે। શિક્ષણનો સ્ટાફ અને પૂરો મેડિકલ સ્ટાફ સતત જહેમત ઉઠાવી અને જલ્દીથી બધી જ દીકરીઓ સાજી થઈ જાય એ પ્રકારની ફૂડ પોઈઝનિંગના પ્રોટોકોલ મુજબની ટ્રીટમેન્ટ એમને આપવામાં આવી રહી છે અને જે કંઈ ક્રિટિકલ પેશન્ટ હોય એને તાત્કાલિક સિયુસા હોસ્પિટલમાં રિફર કરી અને એને ઝડપથી સારી સારવાર મળે અને ઝડપથી એ પેશન્ટ સાજું થાય એ દિશામાં શિક્ષણ વિભાગ અને સરકારનો આરોગ્ય વિભાગ તથા પાર્ટીના પદાધિકારીઓ સાથે અલગ અલગ હોસ્પિટલમાં જઈ અને જલ્દીથી સારવાર થાય એ દિશામાં સૂચનો પણ કર્યા છે। ડૉક્ટરો પણ મહેનત કરીને આમ લગભગ પરિસ્થિતિ સ્ટેબલ થવાના આરે છે। લીંબડી કદાચ કોઈ પેશન્ટ ક્રિટિકલ હોય તો એને તાત્કાલિક અહીંયા સુરેન્દ્રનગર રિફર કરે છે, એટલે જનરલી સાંજ સુધીમાં બધું સ્ટેબલ થઈ જશે અને બધા જ પેશન્ટ જે દીકરીઓ છે એને 24 કલાક સુધી અહીંયા ડૉક્ટરોની નજર હેઠે રાખવામાં આવશે। સાહેબ, આજે ફૂડ પોઈઝનિંગ થયું છે, તેમાં જે હોસ્ટેલ સંચાલકો છે એમની ઉપર કોઈ કડક પગલાં લેવામાં આવશે ખરા? મૂળ તો જમવાના કારણે હોસ્ટેલમાં આ ફૂડ પોઈઝનિંગ થયાનું ફલિત થાય છે। સરકાર એ પણ જોશે કે કયા કારણોસર અને શું એમની બેદરકારી હતી એને ધ્યાનમાં રાખીને એમની સામે જે કંઈ કાયદાકીય પગલાં લેવાતા હશે એ સરકાર જરૂર લેશે। ઓકે જી સાહેબ, શું કહેશો? કેટલા બાળકો છે એને ફૂડ પોઈઝનિંગ અસર થઈ છે? શેના ખાવાના કારણે થયું લાગે? શું છે? લગભગ 24 જેટલા બાળકો અત્યાર સુધીમાં કે એસએનસીયુમાં આપણે ત્યાં ગાંધી હોસ્પિટલમાં આવેલા છે અને બીજા 4 કે 5 મેડિકલ વોર્ડના અંદર આપણે દાખલ કરેલા છે। લગભગ બધાની હાલત સ્થિર છે અને કદાચ તેમને કાલે સવારે કે જમવાના અંદર પ્રોબ્લેમ થવાથી પ્રોબ્લેમ થયેલો અને સવારથી એમને તાવ એવું છે, તો જે બી ફૂડ પોઈઝનિંગના પ્રોટોકોલ પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવાની થતી હોય એ બધી આપેલી છે અને 2 પીડિયાટ્રિશિયન પ્લસ મેડિકલ ઓફિસર્સ, ઇન્ટર્ન, સ્ટાફ નર્સ બધા અવેલેબલ છે, એટલે બધાની ટ્રીટમેન્ટ સારવાર સારી રીતે થઈ ગઈ। હાલ તબિયત કેવી છે? બધાની હાલ સારી છે તબિયત। એકની થોડી ઇનસ્ટેબલ હતી તો એને રિફર કરેલા છે, પણ એ પણ 1-2 કલાક